ઉત્તરાર્ધની કથા સંભળાવે છે। ઉત્તરાર્ધની કથામાં દ્વારિકાનું નિર્માણની કથા કહે છે કે અસ્થિ અને બંને કંસના પત્ની કંસનો વધ થયો એટલે જરાસંઘ પાસે જાય છે। જરાસંઘે કહેવાય છે કે 17 વખત મથુરા ઉપર ચડાઈ કરી છે, 17 વખત યુદ્ધ કર્યું છે કૃષ્ણ કનૈયાએ અને જરાસંઘે। યુદ્ધ કરતા કરતા 18મી વખત યુદ્ધ કરવાનો વારો આવ્યો છે। 18મી વખત જ્યારે દુશ્મન ચડાઈ કરવા આવે છે એ સમયે કૃષ્ણ પરમાત્મા વિશ્વકર્માજીને યાજ્ઞા કરે છે કે વિશ્વકર્મા દેવ જાઓ તમે દરિયાના કાંઠે જાઓ અને સોનાની નગરીનું તમે ત્યાં નિર્માણ કરો। વિશ્વકર્માજીએ સોનાની નગરીનું નિર્માણ કર્યું છે। જેમ એક જીવ ખોડિયું બદલે એમ પ્રભુ પરમાત્માએ એવી માયા કરી છે કે મથુરામાંથી દરેક યાદવોને લઈ નવી નગરી જે સોનાની નગરીમાં નિર્માણ થયું છે, મથુરામાંથી લીલા કરી ડાયરેક્ટ સોનાની નગરીમાં મૂકી દીધા છે દરિયાના કાંઠે।